તમારું સ્વાગત છે કે નવા વ્લોગ વિડીયોની અંદર। અને અત્યારે જસ્ટ હું છું એકતાનગર સ્ટેચ્યુ ઓફ યુનિટી જઈ રહ્યો છું। અને જો આ બસ ફ્રી છે, તો આવી બસોમાં આપણે જવાનું છે। ચાલો તો જઈએ છીએ। તો ત્યાં જો બધા લોકો બેસી રહ્યા છે। તો મિત્રો આપણી બસ છે ચાલવા લાગી છે। તો જો આ બસમાં આપણે આવ્યા હતા। તો મિત્રો આ બસ ફ્રી હોય છે અને એક પણ રૂપિયો બસની અંદર લેવામાં નથી આવતો। અને આ છે આપણી વિશાળ પ્રતિમા સરદાર પટેલ સ્ટેચ્યુ ઓફ યુનિટી। હાલો જઈએ છીએ આપણી। તો અહીંયાથી બુક થાય છે અને આપણે જવાનું છે। આવું છે મિત્રો। તો એક વાત જાણીને આનંદ થાય છે કે 182 મીટરની સ્ટેચ્યુ ઓફ યુનિટી એટલે કે સરદાર પટેલને સમર્પિત છે। વિશ્વમાં કોઈ નથી જે આ પ્રતિમાને હાંસિલ કરી શકે। એનો રેકોર્ડ છે 182 અને ગુજરાત વિધાનસભાની પણ સીટ 182 છે, એટલા માટે આ આંકડો રાખેલો છે। અને સરદાર પટેલને લોખંડી પુરુષ કહેવામાં આવે છે। અને એક ગુજરાતી બીજા ગુજરાતીને આજે મળવા આવ્યો છે। અને જો આ લોકર રૂમ છે, આપણે બેગ રાખવાનું છે। કાઉન્ટર તરફ આપણે આગળ વધી રહ્યા છે અને અહીંયા એક મિનિટે બસ આવે છે। આ ટિકિટ કાઉન્ટર છે અને વોશરૂમ માટેની સુવિધાને છે। તો મિત્રો આપણી એ ટિકિટ લઈ લીધી છે। ક્વીન ગેલેરી સુધી 380 રૂપિયા ટિકિટ થયા છે। અને સાંજે આપણે લેઝર શો પણ જોવાનો છે, તો એ બે ટિકિટ ઇન્ક્લુડ થઈ ગઈ છે। તો જે સરદાર વલ્લભભાઈ પટેલની જે ક્વીન ગેલેરી છે ત્યાં સુધીની ટિકિટ છે। ચાલો આપણે અંદર જઈએ। જો આપણે અંદર જવાનું છે, ટિકિટ આપણે એ ચેક કરાવી લીધી છે અને આપણે જવાનું છે ડાયરેક્ટ। ચાલો તો જઈએ છીએ। અને હજી અહીં સિક્યોરિટી આવે છે। સિક્યોરિટી બહુ એટલે બહુ ટાઈટ છે મિત્રો। કંઈ પણ વસ્તુ લઈ જવા લેતી નથી। આ સિક્યોરિટી છે, તો અહીંયાથી પણ સિક્યોરિટી ચેક થઈ ગયું છે અને હવે ડાયરેક્ટ આમ જવાનું છે। પીવા માટે પાણી અહીંયા મળી રહી છે, તો હાલો પાણી પહેલાં પી લઈએ। તો જો આ છે સરદાર વલ્લભભાઈ પટેલ સ્ટેચ્યુ। જો પાણીના ઝરણા જોઈ લ્યો મિત્રો। તો મિત્રો આ જો ઇનોગ્રેશન થયું હતું 31 ઓક્ટોબર 2013ના દિવસે આ મૂર્તિની સ્થાપના કરવામાં આવી હતી। 138મી જન્મ જયંતિ હતી જ્યારે સરદાર વલ્લભભાઈ પટેલની, ત્યારે આપણા માટે ખુલ્લું મૂકવામાં આવ્યું હતું વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા। એક ભારત શ્રેષ્ઠ ભારત। જો હવે આપણે જઈએ છીએ
તો આ શટલમાં બેસી ગયા છે. હાલો મિત્રો, આ શટલમાં બેસી ગયા છે. મોજ કરતા કરતા આગળ વધી રહ્યા છે. હજી પણ કામ ચાલુ છે. એવું છપરા બપરાને નાખી રહ્યા છે. પાણી કા ઝરણા ફુબારા कैसे पीने. ચાલો તો આપણે પહેલાં નીચે છે તો હવે નીચેથી જ આપણે જઈએ છીએ. આમાં ઘણું બધું ફરવાનું છે. તો એમનું મોઢું છે જે અહીંયા રાખવામાં આવ્યું છે. તો વિદેશથી પણ જો મહિલાઓ આવી છે અને એમની સાથે આવ્યા છે ફરવા માટે. Where are you from? England. Yeah, yes. તો જો ઇંગ્લેન્ડથી આવ્યા છે આ બધા. જો આખું બધી છે ને અહીંયા સ્ક્રીન ઉપર તમને બતાવવામાં આવે છે કેવી રીતે બનાવવામાં આવ્યું છે. એ બધું અહીંયા છે. આપણે અંદરથી જો આવ્યા હતા. તો આ પિક્ચર્સ છે બર્ડ્સ ને નેચરલને લગતા આ બધા. તો તમને ખાલી 360 ડિગ્રીમાં બતાવી લઉં છું. જો બધા જોઈ છે સિંહ, વાઘ, દીપડા બધું આમાં છે ભાઈ. ફોટાઓ અને એક આપણે સાચા છે ભાઈ. તો આ 360 ડિગ્રીમાં છે ભાઈ. સાપ ને મુંડો ને બધું. અને બધી અલગ અલગ સંસ્કૃતિના જો બધા અહીંયા ચિત્રો રાખેલા છે. બધું અલગ અલગ છે ભાઈ. ગામડાનું જીવન, ગણતરી છે ને બાળકો છે એમના. પ્રોજેક્ટ થિયેટર છે અને 10 મિનિટ માટેની ફિલ્મ હોય છે. અને જો બધા લોકો ત્યાં જોઈને જાય છે. મિત્રો જઈ રહ્યા છે ક્વીન ગેલેરી. તો ત્યાં આપણે ઉપરથી જોવાનું છે. સરદાર વલ્લભભાઈ પટેલનું જે છે સ્ટેચ્યુ. ત્યાં સરદાર પટેલને લોખંડી પુરુષ શા માટે કહેવામાં આવે છે એના ક્રમ પ્રમાણે એને કહેવામાં આવે છે. આ બધા એમના ફોટાસ છે. અને ખાસ એ ધરતીના પુત્ર હતા. અને જો આમાં લાઇબ્રેરી બનાવવામાં આવી છે. મીન્સ કે લાઇબ્રેરીના ફોટા એમાં રાખવામાં આવ્યા છે. બ્રિટિશ વિરોધી સંઘર્ષો પણ એમણે કર્યા હતા. એ છે ક્વીન ગેલેરી. ઉપર જવાનું છે. ટિકિટ અહીંયા પણ ચેક કરે છે. અહીંયાથી ચેક થઈ ગઈ છે. અને હવે આમ જવાનું છે. તો જો ઇંગ્લેન્ડથી પણ આવેલા છે. હાય, હેલો હેલો હેલો. તો આપણે આ લિફ્ટમાં જવાનું છે. તો મિત્રો ક્વીન ગેલેરી પર આવી ગયું છું અને અહીંથી વ્યૂ હવે જોવાના છે. બંને બાજુ વિન્ડોઝ બારી છે એમાંથી વ્યૂ જોવાના હોય છે. તો જોઈએ છે.
બધા લોકો અત્યારે જોઈ છે એમના સ્ટ્રક્ચર છે જો મોર્ટિલિયસ જે ઉપયોગ થયું છે એ બધા છે. તો આ બીજી જગ્યા છે જો અહીંયાથી પુલ ને પાણીનું જે વ્યૂ છે એ દેખાય છે. જો આપણે ઓલી બાજુ પણ જોયું સ્ટ્રક્ચર અને જો આ બાજુ પણ જોયું. કેટલું મોટું છે ભાઈ. આગળ તો મિત્રો દેખાડ લે આવું. ઓહો હો 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 હાલો જઈએ આપણી એક્સેલરેટરના માધ્યમથી. અને વરસાદ ઝરમર ઝરમર મિત્રો ચાલુ થઈ ગયું છે. આવી છે બાપા આવી જા. આપણે એના પગ ઉપર આપણે નથી આવતા એટલે મોટું સ્ટેચ્યુ છે. સ્ટેચ્યુની સામે તો આપણે સાવ નાના લાગે છે. તો મિત્રો તમારે જો ચાલવું ના હોય ને તો આ એક્સેલરેટરમાં પણ તમે જઈ શકો છો. અને જો આ બાઇક આ આપણે ગોલ્ફ કાર છે એમાં પણ તમે જઈ શકો છો. તો ત્યાં જસ્ટ આપણે જઈ રહ્યા છે.
એક્સલેરેટર બને છે, જો આખું બને છે. અને જો આવી રીતે અહીંયા પણ એવું બનાવવામાં આવશે. તો મિત્રો આવો કંઈક પ્લાન છે. ભવિષ્યની અંદર અહીંયાથી પણ એક્સલેરેટર ચાલુ થશે, જેથી કરીને લોકોને ચાલવું ઓછું પડે. હવે થોડુંક છે ને મિત્રો જમી લઈએ ક્યાંક. નાસ્તા સેન્ટર છે. તો મિત્રો આપણે નાસ્તો કરી લીધું. ચણા અને મકાઈ હતી, જે મકાઈને પીસ કરીને હતા. તો 50 રૂપિયાનો આપણો નાસ્તો થઈ ગયો છે અહીંયા. હવે પાણી પી લઈએ. શું 4 નંબર. અને જો આ જગ્યા ઉપર જવું હોય ને તો અહીંયા બસ આવે છે. એ બસો છે સતત આવી રહી છે. અહીંયા સ્ટેચ્યુ ઓફ યુનિટી જે સ્ટેચ્યુ છે એના જોવા માટે પબ્લિક જોવું. ઓહો, રેલિંગ ગઈ જો મિત્રો, પવનના લીધે જો પવન વધી ગયો છે જો અચાનક. તો જો આવી બસ છે, જો આ બસમાં જવાનું છે. તો હવે આપણે જઈએ છીએ મિત્રો. બસ છે જઈ રહી છે મિત્રો. અને જો સીટ પણ આપણે મળી ગઈ છે. જંગલ સફારી છે. જો આ આપણી બસ હતી. ઓકે, તો આ ગાર્ડનમાં આપણે જઈ રહ્યા છે, જે એકદમ ફ્રીની અંદર છે. ચાલો જઈએ છીએ આપણી અંદર જઈએ છીએ. આવ્યું છે. હાલો, તો પહેલાં આપણે ભારત 1KDમાં જઈ આવીએ અને પછી આ બાજુ જશું. પહેલાં આમાં આપણે અંદર જઈ આવીએ. રીછનું એક મૂર્તિ રાખી છે. અને આવું ગાર્ડન છે મિત્રો. આ એક ઝરણા છે, એનું જો અહીંયા રાખેલું છે. જો આવું ગાર્ડન છે મિત્રો. અહીંયા બેસી શકો છો. તો મિત્રો અહીંથી ડેમ પણ દેખાય છે. હજી ત્યાં પણ આપણે જવાનું છે. પવન એટલે કાંઈ ના ઘટે બકા. તો આવો સરસ મજાનો વ્યૂ આપણે આવી રહ્યો છે. તો જો અહીંયા ગાર્ડન છે મિત્રો. જો આવી રીતે બનાવવું છે. જો ફૂલોનો બગીચો છે, ફ્લાવર્સ છે. આ બધી ગ્લો ગાર્ડન. અને સામે છે સ્ટેચ્યુ ઓફ યુનિટી. તો આ ગાર્ડન ફ્રી છે. જો બધી ફૂલો અને જો મિત્રો આવી ટાઈપનું કંઈક ગાર્ડન છે. હવે આ ગાર્ડન છે, અહીંયા ડેમ જે છે ત્યાં જ છે આ ગાર્ડન. આ આખું ગાર્ડન છે અને ત્યાં ડેમ છે. તો જો મિત્રો અહીંયા આપણે ચાલીને આવ્યા હતા, તો હવે આપણી ડેમ તરફ જઈ રહ્યા છે. તો મિત્રો હવે આપણે જે ડેમ તરફ જઈ રહ્યા છીએ, આ છે આખો ડેમ. તો મિત્રો ડેમની નજીક આવી ગયા છે અને જો ખુરચીઓ બેસવા માટે છે. જો મિત્રો કંઈક આવો ડેમ છે. તો સરદાર પટેલનું જે સપનું હતું એ આ
આ ડેમ માટેનું હતું, નર્મદા નદી ઉપર બનાવવાનું. ગાર્ડન છે. તો મિત્રો આપણે આવી ગયા છે ગાર્ડને, અને હવે અહીંયા થોડોક આરામ કરીશું અને ફરીથી પાછા સ્ટેચ્યુ ઓફ યુનિટી 5 વાગે જશું. એવું કંઈક પ્રોગ્રામ છે આપણો. બસ સ્ટેન્ડ છે, તો અહીંયાથી તમને ફ્રીની અંદર બસ મળી જશે. જો આ બસ આવી છે, એ બસમાં જ આપણે જવાનું છે. જઈએ છીએ બસની અંદર. માતાજી સુખી રાખે. તો બસ મિત્રો ચાલવા મળી છે, તો આપણે સીટ મળી ગઈ છે અને આપણે બેસી ગયા છે. તો આપણે સ્ટેચ્યુ ઓફ યુનિટી તરફ જઈ રહ્યા છે. તો આ લેઝર શો ને બેસવા માટેની જગ્યા છે. જો અહીંયા લેઝર તો થશે, પણ હજી સૂર્ય આથમે પછી થશે. તો અહીંયા બધા જો નૃત્ય થઈ રહ્યા છે. લેઝર શો ચાલુ થશે. અત્યારે પીળી લાઈન ચાલુ થઈ ગઈ છે. તો જો પીળી લાઈન ચાલુ થઈ ગઈ છે. પીળી उनका जीवन भी एक चमत्कार की तरह बना। पीटर का इम्तिहान पास करके वो वकालत करने लगे। अब वल्लभ भाई मेरे शिष्य या साथी नहीं, सारे देश के सरदार हैं और देश को मिल गया एक अनोखा असरदार सरदार। और फिर हैदराबाद और जूनागढ़ के बाद
विलयीकरण को पाकिस्तान से चुनौती दी। सरकार चाहते थे कि देश की 1 इंच धरती अब और विभाजित नहीं होनी चाहिए। नए भारत को एक करने के लिए समझा बुझा कर मना कर 565 रियासतों को सरकार ने अपनी सूझबूझ सदा शहीदा संबल से एक नए स्वतंत्र भारत का अभिन्न अंग बना दिया। हमारे इतिहास में अखंड भारत के पुरुषार्थ का ये एक महान अध्याय है। अंततः अपने वज्र दृढ़ संकल्प से एक नया विराट विशाल एक भारत श्रेष्ठ भारत बनाकर दिखाई दिया सरकार ने। संसार के सबसे बड़े प्रजातंत्र के शिल्पी को प्रदान करने के लिए देश ने बनाया है ये समर्थ स्मारक। स्वाधीन भारत को समर्थ भारत में बदलने वाले सरदार पटेल को समर्पित प्रेरणातीत भी है। प्रधानमंत्री श्री नरेंद्र मोदी के नेतृत्व આખી પબ્લિક બેઠી છે રોડ લેઝર શો જોવા માટે જોઉં આ ડેમમાં પણ જો લાઇટ શો થઈ રહ્યો છે પણ આપણે ત્યાં નહીં જઈ શકીએ તમને અહીંયાથી જ જો બતાડું છું જો આ લેઝર શો છે આ ડેમનો લેઝર શો છે આવી રીતનો છે હવે જો લેઝર શો હજી ચાલુ છે જો પબ્લિક હજી બેઠી છે અને જો આ બસો છે એ રેલવે સ્ટેશન તરફ જઈ રહી છે જો આ બધી બસો છે અને હજી પણ લેઝર શો ચાલુ જ છે જો કેટલી મોટી સંખ્યામાં પબ્લિક છે અને આપણા માટે ગર્વની વાત કહેવા જેવી છે તો આ વ્લોગ આપણે એન્ડ કરીએ છીએ અને મળશું મેરે કે ને મળશું ગામ ગીર નહીં મરે યા મેકરા તેથી ધરતી ધૂપતી હશે તો બધાને જય હિન્દ જય ભારત।